કારણ કે મોસમ છે એની અસર થશે ને ક્યારે પલટી જાય કઈ નક્કી નહીં. આપણે અચાનક સુંદર મજાનો પવન આવતો હતો ને વંટોળિયો આવી ગયો. કારણ કે જે શબ્દ હોય, જે સંગીત હોય એની અસર વાતાવરણમાં થાય છે તો ખરા જો. સંગીત એમનેમ નથી. કારણ કે સંગીત જેમાંથી પ્રગટ થયું છે ને એ ભગવાન ખુદ ભોળાનાથે પ્રગટ કર્યું છે. ઓમકાર માંથી આ સંગીત પ્રગટ થયું છે. હતા ત્રેતાયુગ નો સમય અને ભગવાન શંકર વિચાર કર્યો કે ચાલો આપણે કથા સાંભળવા માટે જવું છે. કુંભજ ઋષિ, અગસ્ત્ય ઋષિના આશ્રમે જવું છે. ભગવાન શંકર અને માં સતી બંને જણા જાય છે અગસ્ત્ય ઋષિના આશ્રમે કથા સાંભળવા માટે. પણ થયું એવું, અગસ્ત્ય મુનિ કથા કરતા હતા ને એટલામાં બરાબર સામેથી ભગવાન શંકરને આવતા જોયા એટલે ને વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી અને ભગવાન શંકર અને માં સતીને પગે લાગ્યા. હવે પગે લાગ્યા, ભગવાન શંકર તો આશીર્વાદ આપ્યા, પણ માં સતીને મનમાં શંકા થઈ કે અમે જેની પાસે કથા સાંભળવા આવ્યા છીએ એ વ્યક્તિ નીચે ઉતરી અમને પગે લાગે તો ઈ કથા કરે એમાં હોય શું? આટલી શંકા મનમાં માં સતીને પડી. અને અમારી વ્યાસપીઠનો નિયમ હોય બાપુ, 3 નિયમ છે કે 3 જગ્યા 3 લોકો આવે એટલે અમારે વ્યાસપીઠ છોડી દેવી પડે. એક, સૌથી પહેલા જ્યારે માતા પિતા પધારે ત્યારે અમારે નીચે ઉતરી અને માતા પિતાને વંદન કરવા પડે. ત્યારબાદ ગુરુ પધારે, જેની પાસે ભણ્યા હોય એ ગુરુ આવે એટલે મારે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી અને એમને દંડવત પ્રણામ કરવા પડે. અને ત્રીજા, કોઈ આચાર્ય પધારે, શંકરાચાર્ય, રામાનંદાચાર્ય, આચાર્ય લોકો પધારે ત્યારે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી અને પગે લાગવું પડે. પણ આ તો સાક્ષાત ભોળો નાથ પધાર્યો છે. પછી અગસ્ત્ય મુનિ કહે પછી વ્યાસપીઠ શું કામની કે આની ઉપર બેસી અને અમારે ભગવાનના ગુણગાન ગાવાના હોય અને એ ભગવાન ખુદ અમારી સામે આવી જાય તો પછી આ વ્યાસપીઠ નીચે ઉતરીને પગે લાગી લેવું છે. અને સુંદર મજાની રામકથા અગસ્ત્ય મુનિએ સંભળાવી, પણ સતીને તો મનમાં શંકા થઈ હતી એટલે એને કથા સાંભળી. અને કથા વસ્તુ છે, એકવાર તમારું ધ્યાન ભંગ થયું એટલે પછી પૂરું, કથામાં ધ્યાન લાગે નહીં. કોણ આવ્યું ને કોણ ગયું એમાં જ આપણું ધ્યાન રહે. કથા પૂર્ણ કરી એટલે અગસ્ત્ય ઋષિએ કીધું, અગસ્ત્ય મુનિએ કે ભગવાન કથા પૂરી થઈ એટલે શિવ ભગવાને કીધું કે માગો, તમે કથા મને સંભળાવી છે, આપ વક્તા બન્યા છો તો નિયમ છે કે જે કથા સંભળાવે એને દક્ષિણા આપવી પડે. માગો, તમારે દક્ષિણા શું જોઈએ? તો જો તમે બધા આવ્યા છો કથા સંભળાવ, હું કથા વાંચું છું તો તમારે બધાને મને દક્ષિણા દેવી પડે. માગી લો ને દક્ષિણા, આપશો? આટલા બધા બેઠા હાય ન બોલ્યા, બોલો કેવડો અવાજ આવે. બાકી પણ કઈ દક્ષિણા ખબર છે? સુતમ જાનાસી ભદ્રમ તે ભગવાન શિવ પાસે દક્ષિણામાં શું માંગ્યું કે હે ભગવાન શિવ, દક્ષિણામાં એ વસ્તુ આપો કે આ જે તમારા ગુણગાન છે આ ગુણગાન અમે ગાતા જ રહીએ. આવા આશીર્વાદ રૂપી દક્ષિણા આપો. તો આજે હું પણ તમારી પાસે માંગુ છું કે તમે મને તમારા આશીર્વાદ રૂપે દક્ષિણા આપો, જેથી કરીને અમે આ કથા ગાતા જ રહીએ. એ દક્ષિણા મોટામાં મોટી છે. બાકી આ પૈસા નહીં, પૈસા તો હમણાં તમે અહીંયા ધરશો ને ઘરે જાઓ ને તો બિલ તૈયાર રહેશે, ત્યાં વયા જાય છે. એ ગુણ છે. પણ આજે વ્યાસપીઠ ઉપર બેસે અને આ 4 કલાક બોલીએ છીએ એ તમારા બધાના આશીર્વાદનું પરિણામ છે. એટલે તમારા આશીર્વાદ એ સૌથી મોટી તમારા માટે દક્ષિણા છે.